કોઈ ખાંડનું પાણી કરીને શેરો બને અને છાશનો શેરો જાણે હવે માં સારી જેવી તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? હું છું તમારો મિત્રાજ અને ફરી આવી ગયો છું એક નવો વ્લોગ લઈને. તો તમે જોઈ રહ્યા છો મિત્રાજની મોજ ચેનલ. તો આજે અમે બનાવવાના છીએ, શું બનાવવાનું? સોજીના ઢોકળા. તો આજે અમે બનાવવાના છીએ સોજીના ઢોકળા, જે અમારા તમે લાસ્ટ વિડીયોમાં જોયું હશે, અમારા લીલાબા બનાવતા હતા. તો આજે તે કંઈક બનાવવાના છે. તો કેવી રીતે બનાવીએ હું તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયો સ્કીપ કરતા રહે, વિડીયોમાં બહુ જ મજા આવશે. વિડીયો ગમે લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. ઓકે, તો ચલો ચાલુ કરીએ તાણે. આ રૂમમાં મારી બેન માથું વાળી રહી છે, જોઈ લો કેટલા મસ્ત વાળની, એકદમ લીચ્છા લીચ્છા. હવે તને નજર લાગી જશે હવે મારી. રે નજર ના લાગે એને માટે કીધું. લે જો લે નજર ની લાગે હવે. તો આ સાથે અમારે એક બીજા જમ્બો બેન પણ આવી ગયા. આ જમ્બો ને કાજલ બેન પણ આવી ચુક્યા છે. કઈ ગયો છે કાજલ બેન? ઓલો કઈક ઢોકળા છે ને હતા તો આના માટે તે શું કર્યું પહેલા એ તો કહી દે. પહેલા સૂજી લીધી, એમાં છે ને દહીં કે છાશ થી તમે પલાળી શકો છો. દહીં લો તો અંદર દહીં સાથે સાથે પાણી નાખવાનું અને છાશ લો તો છાશથી પલાળી દેવાનું. આ ઢોકળા બનાવો ને એના 2 કલાક તેમાં કલાક બકવાસ બનશે તો ગાય ખાશે. બતાવીશ. જો આમાં છે ને આમ જીરું નાખી દેવાનું, પછી અંદર સ્વાદ અનુસાર છે ને પણ એમાં જીરું નાખવાનું, સાદી રીતે જીરું નાખવું હોય તો ખાંડ નાખવાની, બરાબર? પછી છે ને સ્વાદ અનુસાર ખાંડ કેટલી નાખવાની શું કરે મીઠું નાખવાનું. તું ખાસ નહીં યાર, પણ ખાંડ કેમ મીઠું નાખું તું બે જ ખાવાનું મીઠું કરે. આ નાખી તો મંચુરિયન જેવું થશે ખાંડ ખાંડ. હવે આને છે ને પડી રાખવાનું, થોડી વાર છે ને પડી રાખવાનું. પોતાની પડી રાખવાની થોડી વાર. ઓકે, એમ ને થોડી વાર. સારું ચલો. ઉભા રહો. જો કાજલ પહેલા તું આગળ આવીને આમ તાળી પાડે બે હાથે પછી આમ ખસી જાય. એ ચાલ ને તારા હતા નહીં, ચાલ તું જાન દે હતા નહીં. ચાલ ગાલી તારો વારો, પહેલા તું આય. ચાલ હા, તું એને વાય ઉભી રહે, તું એને વાય ઉભી રહે. ચાલ હા રહેજો. હા હું સદ્દું ચાલ સ્ટાર્ટ. તમને તમારા બ્લોગર શું કરે છે? શું કરો છો ભાઈ? હું કઈ નહીં, હું તો ઉભો જો જે કરવાની તાને કરવાનું. એ તો હું કરું. તું એને કઈ નહીં કરતી, તું બગાડ કરે છે. જે પેલા ફૂલ નાખ્યા અને છે ને સેલ મિક્સ કરી. હવે આમાં છે ને ઈનો નાખી ઈનો અલે આ ઈનો એ આયો. એમાં ઈનો નાખી અને છે ને મિક્સ કરી લેશું. પછી એને આ બેટર છે ને આમાં નાખી અને એને મૂકીશું આપણે સળવા માટે. એ મારા એક ઓલું કોઈ બીજું નખાય. મારો ફોન ના લેતો. જોઈ શકો છો તમે બેટર ફ્લફી થઈ ગયું છે. બેટર ફ્લફી થઈ ગયું છે. હવે આપણે આને આ પેનમાં કાઢીશું. તો કે આ પેન નથી, આ મસાલાનું નીચે છે. જે મસાલા બહાર કાઢી એવું નથી, પેન છે બસ. એને મૂકવું પડે મોટા વાસણ છે અને મોટો વાસણ છે ને બીજું એવું ગરમ ના થાય. અને મારી મમ્મી આંડા પાટી કરી રહી છે. ફોન તો તૂટી ગયો લીલા બગા. લીલાબા ને તમારા બ્લોગર લીલાબા શું શાંત છો? ए लीलाबा हाँ बस ये तुम इधर देखो, तुम्हारा दादा बोल रहा है. हम तुम्हारे दादा हैं. आ थैंक यू. गाने कुंडू खाते हुए अभी कोई खानदार बैठ के કેસા ખાંડા હે? પૈસું કે એ તારી મને પેન તોડી દો જા જા પેન આટલો તોડી દો. મસ્કાણો તો. ખોટી વાત. હારી તું તોડે અને પૈયે ને તું એવું જ દર વખતે કરે. તારો વાક કોઈ દિવસ તું હોય જ જાણે નહીં. હવે માં સારી જેવી ए हार वाला वाला लीलाबेन का दादा बोल रहा है. તો
અહીંયા થઈ ગયું છે રેડી. કેટલા ટાઈમ સુધી રાહ દીધું આને? આઈ થિંક 10 to 15 મિનિટ. 10 થી 15 મિનિટ રવા દીધું છે અંદર સ્ટીમમાં અને થઈ ગયું છે તૈયાર. ભાવિની બહુ ભાવે. ભાવિની બહુ ભાવે દીદી. હા નિકાજ એક બાર. બસ થઈ ગયું આ તૈયાર નહીં. હવે આને શું વઘારવાનું? યસ. ઓકે તો ફટાફટ આવી રીતે બધા કાઢી લઈએ. બીજું બેટર છે તૈયાર, એ બી આવી રીતે બનાવીને પછી આને વઘાર કરીએ. ઓકે તો આ સાથે બીજી આપણે આ બધા શું કહેવાય થઈ ગયા ઓલા રેડી જે પેનમાં મૂક્યા હતા એ. હવે શું આને કરવાનું? હવે આને છે ને સેલો ફ્રાય કરવાનું છે. એટલે સેલો ફ્રાય મીન્સ કે ગુજરાતી બોલ, ગુજરાતી. અમને હે ને અમે ઇંગ્લિશ વધારે કરેલું પીએચડી એટલે અમને ઇંગ્લિશ અમને શુદ્ધ ગુજરાતી છે. આમ તેલ નાખીને આમાં શેકવાના તેલમાં. એવું. આવડ્યું ને? લેકિન નહીં પણ એને શું કહેવાય નહીં ખબર. શેકો. જેને છે ને મોડા ખાવા હોય તીખા ના ખાવું હોય એવા તો એને છે ને પૂચકા મસાલા એન્ડ નહીતર ગુજરાતીમાં શું કહેવાય ખબર નહીં. મરી જા ગુજરાતી ના આવડતું હોય તો બોલતા. પૂચકા મસાલા ના જેને ના નાખો એ ના નાખો અને જેને તીખું ખાવું હોય એ પૂચકા મસાલા નાખીને ખાઓ એન્ડ ગ્રીન લીવ્સ કોથમીર મતલબ અહીંયા આ સાઈડ આ સાઈડ. અને થોડા અહીંયા ભાવી ની બહુ ભાવે. અને ભાવે ભાવે ને બહુ ભાવે, ના ભાવે ને નાય ભાવે. હતી આપણે It's good. Really good. તો એક બાદ છે ને બ્રાઉન થઈ ગયા નહીં? Yes. બ્રાઉની બ્રાઉની Yes. બ્રાઉની 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 બ્રાઉની. Coriander કોથમરી and then how is it called? And નાખશે chili flakes. Oh, sorry. લીંબુના ફૂલ છે. લીંબુના ફૂલ નહીં નાખવાના, sorry. એ નાખી શકે છે અંદર chili flakes या फिर પૂચકા મસાલા. Oh, sorry. Wait. જેને તીખું ના ખાવું હોય એ સિમ્પલ ખાઈ શકે છે અને બાકીમાં ચીલી ફ્લેક્સ તમે નાખી શકો છો. સો કોરિએન્ડર એન્ડ ચીલી ફ્લેક્સ યા ફિર પૂચકા મસાલા. ઓકે ઓકે સો તો પૂચકા મસાલા મતલબ કેવી રીતે બને એ બી કે? જીરું ધાણા એન્ડ સૂકા લાલ મરચા. ધાણા હુકા સૂકા ધાણા જીરું એન્ડ લાલ મરચા એને શેકી દેવાના અને પછી પછી એને ગ્રાઇન્ડ કરી દેવાના મિક્સરમાં અને એનાથી બને પૂચકા મસાલા. હેસ છે પહેલે. ઓકે સો ઇટ્સ રેડી. આ તીખું હશે સચ. તો હવે આને ફટાફટ સર્વ કરી લઈએ. અને આ શું કરી રહ્યા છો? એય ચશ્મીશ કે ચશ્મીશ ચાચુ બિલાડીને બચ્ચું બચ્ચું. અને આ કોણ છે? છોટુ છે છોટુ. બાબા બધું હાય કરી દો બધાને. તો આ બાજુ થઈ ગયું છે, આ તૈયાર જોઈ લો બેટર. તો ચલો પહેલા લીલાબા લીલાબા કેવું લાગ્યું? હા વેરી ગુડ. વેરી ગુડ. તો હવે બીજું કોઈ ઉપાડો હવે. એક બટકુના ભરી દેવું સ્વાદ ના આવે. વેરી નાઈસ. હે વેરી નાઈસ. ગુજરાતીમાં ગુજરાતીમાં બહુ સરસ. ચાલો પહેલવાન ખાશે હવે. પહેલવાન બાકી હારું અંદરથી બાકી હાય હાય. જેવું કીધું આચાર રિવ્યુ આપો. મને એવું લાગે ખાન વગરનો શેરો. આચાર રિવ્યુ આલ્યો. ના આચાર ના. હું સ્ટાર્ટ કરતો હે ખાવાનું કેવું લાગે છે. સાચું કહેજો ખોટું ના કહેતો. લોકો પાસે શેરા જેવું લાગે. તીખું તીખું તો સ્પાઈસી. તીખું નહીં તું સાચું કહેજે કેવું એ. ચાલો બીજી વાર ટ્રાય ના કરતી. તો ઝેરવું પડે બકા. કોને તને શીખવાડ્યું? તને કોને શીખવાડ્યું? તને કોને શીખવાડ્યું? YouTube બધાને સારું પણ શીખવાડે છે પણ અમુક લોકોને થઈ જાય. આ તો મૂક્યો છે વિડિયો પણ કયા ટ્રાય ના કરતો. આવું
હું મૂકું છું ફન માટે ટ્રાય ના કરતા જો તો તમે જેને બનાવ્યું એને સારું જ લાગે મોટું બગાડવું હોય તો ડિલિશિયસ બહુ ભારે વર્ડ છે એના માટે તમે ખાલી ગુડ કહી શકો છો મારા પપ્પાના રિવ્યુ લઈ લઈએ ક્યાં કેવું લાગે હું છે પણ તમે ખાવ તો ખબર કેવું લાગ્યું સારું તો પછી પણ છે શું તમને શું લાગે અમને તો કોઈ ખાંડનું પાણી કરીને શેરો બનાવે અને છાશનો શેરો સારું સોજી છે સોજી સારું સોજીનો નાસ્તો સેલો ફ્રાય કરેલું છે તમે કાલે દે કઈ કહેવા માંગો ઉત્તપમ બનાવ્યો છે ઉત્તપમ નહીં ઉત્તપમ પછી ઓલે બનાવું લાગે સોજીનો શું હોય આપણે આમાં હાવાવું ના ઓકે મરચું મરચું નાખ્યું હોય તો મસાલો આ બસ બંધ કર કઈ કહેવા માંગો ગુડ ગુડ મરચું મરચું નાખીને સારું લાગે અરે સોજીનો લોટ ગુડ નાઈટ તો જે પણ બન્યું અમે ખાઈ લીધું સાનું માનું રોતા મોઢે તો વિડીયો ગમે લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ ઓકે હું તમને મળું નેક્સ્ટ વિડીયોમાં અને કમેન્ટ કરજો કે આમ હતું જે પણ અને હા એ આમ ત્રણેયમાંથી કેવું હતું બેસ્ટ કોણ છે જાને હવે હટ તો હું તમને મળું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી તો જે પણ બન્યું અમે ખાઈ લીધું સાનું માનું રોતા મોઢે તો વિડીયો ગમે લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ ઓકે હું તમને મળું નેક્સ્ટ વિડીયોમાં અને કમેન્ટ કરજો કે આમ હતું જે પણ અને હા એ આમ ત્રણેયમાંથી કેવું બેસ્ટ હતું કોણ છે જાને હવે હટ તો હું તમને મળું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી